તમને શું ફરક પડે છે તમારી જિંદગીમાં? તમે તમારે ઘેર 25 કિલોમીટર, 50 કિલોમીટર, 100 કિલોમીટર, 500 કિલોમીટર દૂર બેસી અને તમારી દીકરીનો સંસાર ચલાવવા માંગો છો, એનાથી મોટી ભૂલ જગતમાં કોઈ નથી. જેને ત્યાં પરણાવી છે ને, એ ઘર સાથે એનો સંબંધ, સંપર્ક અને સંવાદ થવા દો. આપણે નથી થવા દેતા. આ મોબાઈલ ફોન જેટલી મજા છે ને, એટલા લફરા પણ છે. હું તમને એક બેગ ભરીને કચરો આપી જાઉં સવારે તમારે ઘેર આવીને, તો તમે એનું શું કરો? શું કરો? ફેંકી દો ને. તો વોટ્સએપ કેમ ફોરવર્ડ કરો છો? તમારે ઘેર સવારના આવીને કોઈ કચરો નાખી જાય છે, એનો કચરો. જિંદગી આમ જીવો ને, જિંદગી આમ ન જીવો ને, મિત્રો આવા હોવા જોઈએ ને, પરિવાર આવો હોવો જોઈએ ને, અને સાંજ પડે ધડાધડ ફોરવર્ડ. આપણે બધા એવા કલ્ચરમાં પ્રવેશી ગયા છીએ જેમાં લેવું કંઈ નથી, જ્ઞાન વહેંચી દેવું છે. હમણાં એક બહુ સરસ અમારા પરિવારમાં કિસ્સો થયો. મારી ભાણી એક છોકરો જોવા ગઈ, જોઈને પાછી આવી. અમને બધાને છોકરો બહુ જ ગમેલો, અમે બધાએ જોઈ લીધેલો. જન્માક્ષરમાં પણ માને મારી બેન કઝિન, એટલે અમે જન્માક્ષર પણ બતાવી દીધેલા. બધું સરસ. અમને એમ કે હવે હા પાડીને આવી જશે. બહુ જ સરસ છોકરો, ભણેલો, સમજદાર. અમે એને ઘરે પહેલી વાર ગયા તો એના ઘરમાં કોઈ નહોતું, એટલે છોકરો પાણી લઈને આવ્યો. અમે અનનોટિસ્ડ ગયેલા. સો વી ઓલ અન્ડરસ્ટુડ કે આ સિમ્પલ, સરસ, આપણા પરિવારમાં એડજસ્ટ થાય એવો મજાનો છોકરો છે, MBA છે, IIMમાં ભણેલો, બીજું શું જોઈએ. અને મારી બેનની દીકરી પાછી આવી અને એણે કહ્યું કે મને તો જરાય ના ગમ્યો. એટલે અમને બહુ આશ્ચર્ય થયું કે નહીં ગમવા જેવું એનામાં શું હતું. એટલે એણે કહ્યું કે એણે તો ખાલી 20 જ રૂપિયા ટીપ મૂકી. એ લોકો એક રેસ્ટોરાંમાં ગયા, ત્યાં એણે 20 રૂપિયા ટીપ મૂકી. એના પરથી એ છોકરીએ જજમેન્ટ લઈ લીધું કે છોકરો કંજૂસ છે. આપણે કેટલા જલ્દી નિર્ણયો કરતા હોઈએ છીએ અને માણસો વિશે કેટલી ઝડપથી ધારણાઓ કરતા હોઈએ છીએ. મોટા ભાગની દીકરીઓ જ્યારે છોકરો જોવા જાય ત્યારે માં એનું બેંક બેલેન્સ જુએ છે, એનું ઘર જુએ છે, એનો પરિવાર પણ જુએ છે. પણ છોકરાને ઓળખવાની સમજણ મોટા ભાગની મમ્મીઓ દીકરીને આપતા ભૂલી જાય છે. જોવાથી થાય ને એ આકર્ષણ, જાણવાથી થાય પ્રેમ. આ આપણે શીખવતા નથી. બહુ દેખાવડો છે, બ્રાન્ડેડ કપડાં પહેરે છે, રેબેનના સન ગ્લાસીસ કાઢે છે, ગુચ્ચીના ક્લાસીસ કાઢે છે, અરમાનીનું પર્સ વાપરે છે. આ બધું જતું રહેશે. સાંજ પડે ઘેર આવીને શોર્ટ્સ પહેરશે ને ત્યારે સ્વભાવ સિવાય કંઈ કામ નહીં લાગે. અને આ સ્વભાવ જો સારો નહીં હોય, સ્નેહ નહીં હોય, તો જિંદગી નહીં જીવી શકાય. વાળ જતા રહેશે ને તો પણ વાલો લાગશે જો હૃદયમાં પ્રેમ હશે તો. આ આપણે શીખવવાનું ભૂલી જઈએ છીએ. સાથે વૃદ્ધ થઈ શકાવું જોઈએ, એનું નામ પ્રેમ. હું આવું સમજુ છું અને આવું હું માનું છું કે આપણી દીકરીઓને આપણે શીખવવાનું છે. એથી વધુ એક વાત મારે જે કરવી છે, આ ઓડિયન્સમાં ખાસ કરવી જોઈએ, એ છે કે થોડા વખત પહેલા મેં BBC પર એક ઇન્ટરવ્યૂ આપેલો. એમાં મેં એવું કહેલું કે હું માસિક ધર્મમાં મંદિરમાં જવામાં કોઈ ગુનો જોતી નથી. શાસ્ત્રોથી, ધર્મથી, વિચારોથી હું મારી પોતાની જિંદગી મારા પોતાના હિસાબે જીવું છું. છતાં જો મંદિરની બહાર એવું બોર્ડ હોય કે માસિક ધર્મમાં હોય એવી સ્ત્રીઓએ ન આવવું, તો હું નિયમ તોડીને કોઈને છેતરીને નથી જતી. અગત્યનું એ છે કે દીકરી જ્યારે પહેલી વાર મેન્સ્ટ્રુએશનમાં આવે ત્યારે કેટલી માં બેસીને એને એના શરીરની રચના વિશે સમજાવે છે. હવે અડવાનું નહીં, હવે આમ, હવે છોકરાઓથી દૂર રહેવાનું, હવે આમ કરવાનું. પણ સ્વચ્છતા શું? વી વોશ વાપરવાનું કે નહીં વાપરવાનું? પેડ્સ કેવા વાપરવાના? બેગમાં પેડ એક સાથે રાખવાનું. આવી નાની નાની વસ્તુઓ. અને દર મહિને તમારું લોહી વહી જાય માટે આયન હવે નિયમિત લેવાનું. આવું કોઈ માં શીખવતી નથી. હોર્મોન ઇમ્બેલેન્સ થશે એટલે વજન વધી જશે દીકરા. એટલે વજન પર પણ કાબુ રાખવાનો. એ દિવસોમાં તું ચીડચીડી હોય, તારું મગજ ઠેકાણે ન હોય, પ્રીમેન્સ્ટ્રુએશન, ઇરિટેશન હોય, તો ઘરના લોકોને કહી દેવાનું કે આઈ એમ નોટ ઓકે, પ્લીઝ કીપ અવે ફ્રોમ મી. કામ હોય તો જ મને બોલાવજો 2 દિવસ.
મોટા ભાગના પરિવારો આ માનસિકતાને સમજાવવાને બદલે શારીરિકતાને સમજાવે છે. સ્ત્રીનું મન છે ને એના શરીર સાથે એક રૂપ છે, એ જુદું નથી. રામાયણમાં એક બહુ અદ્ભુત વાત લખી છે જેને વિશે બાપુ અવારનવાર ઉલ્લેખ કરે છે અને મને પણ એ વાત બહુ ગમે છે કે જ્યારે અગ્નિ પરીક્ષા લેવાની તૈયારી થઈ ગઈ છે અને ચિતા ખડકાઈ ગઈ છે અને સીતા અગ્નિ પરીક્ષામાં પ્રવેશ કરતા પહેલા એક શ્લોક બોલે છે. એ શ્લોક એમ કે છે કે હું સ્ત્રી છું, શરીરે નબળી છું, મારી ઈચ્છા વિરુદ્ધ કોઈ માણસ મારા શરીરને અડે એવું બને, મારી ઈચ્છા વિરુદ્ધ મારા શરીરને કોઈ અપવિત્ર કરી જાય, અપવિત્ર રીતે જુએ, અપવિત્ર રીતે સ્પર્શે એવું બને, પણ હું સ્ત્રી છું, મનથી બહુ મજબૂત છું, મારા મનને મારી ઈચ્છા વિરુદ્ધ કોઈ નહીં અડી શકે. આ વાત હું માનું છું દરેક દીકરીને શીખવાવી જોઈએ કે તારા મન પર તારો કાબુ હોવો જોઈએ, તારા શરીર પર તારો કાબુ હોય ન હોય, મનથી નબળી ન થતી, મનથી છોડી નહીં દેતી, મનથી હારી નહીં જતી. આ હું માનું છું આપણે આપણા સંતાનોને શીખવવાનું ક્યાંક ચૂકી જઈએ છીએ. અને વાત આવે છે એજ્યુકેશનની, તો ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ ધ હોમ. એજ્યુકેશન એટલે શાળા નહીં, કેળવણી અને શિક્ષણ આવા બે જુદા શબ્દો મહાત્મા ગાંધીએ આપ્યા. કેળવણી બહુ ઇન્ટરેસ્ટિંગ વિષય છે. કેટલી દીકરીઓને હાથમાં સોય દોરો પકડીને બટન ટાંકતા આવડે છે? કેટલી દીકરીઓને પોતાનું કબાટ જાતે ગોઠવવાનો સમય થયો છે એવી ખબર પડે છે? કેટલી દીકરીઓને એવી ખબર છે કે એમણે બેંકની સ્લીપ કેવી રીતે ભરવાની? કેટલી દીકરીઓને એવી ખબર છે કે એના પિતાની મેડિક્લેમની પોલિસી કઈ છે, ક્યાં છે અને કઈ કઈ હોસ્પિટલમાં કેશલેસ પોલિસી ઉપયોગમાં લઈ શકાય છે? કેટલી દીકરીઓને ખબર છે કે માનો મેનાપોઝ એટલે શું? કેટલી દીકરીઓને એવી ખબર છે કે એણે એના ઘરમાં લોટનો ડબ્બો, દાળનો ડબ્બો, ખાંડ ચાના ડબ્બા, મસાલાના ડબ્બા ક્યાં મૂક્યા છે? આ કેળવણી છે. અને આ હું માનું છું દીકરીને જ નહીં, દીકરાને પણ અપાવી જોઈએ. કાલે ઉઠીને મા બાપ બહાર હોય અને કંઈ ખાવું હોય તો ખીચડી મૂકી શકે, સેન્ડવિચ બનાવી શકે, મેગી બનાવી શકે, પોતાના માટે થોડુંક રાંધી શકે, એવી ટ્રેનિંગ દીકરાને તો આપવી જ જોઈએ. તેથી એ આવડે જ નહીં એ હું માનું છું એક ખોટી માન્યતા છે અને એને પેમ્પર ન કરાવી જોઈએ. એને તો કરવાનો વારો જ નહીં આવે. અમે એને એવા જ ઘરમાં પરણાવીશું. એ તો ભણેલી છે. ભણેલા હોવું એને ઘર ગૃહસ્થી સાથે કોઈ નિસ્બત નથી. એટલે આ ભૂલ નહીં કરતા. કેળવણી આપજો, શિક્ષણ આપો કે ન આપો. અને બીજી મહત્વની વાત, બધા મા બાપ એવું માને છે કે દીકરાને એજ્યુકેશન આપવું જોઈએ, દીકરાને ભણાવવો જોઈએ, દીકરો પૈસા પાછા લઈ આવશે, દીકરો આમ કરશે, દીકરી તો ભણીને બીજે ઘેર જશે, ત્યાં કમાશે, ત્યાં પગાર આપી દેશે. શિક્ષણ એટલા માટે નથી આપવાનું કે કમાઈને તમને ખવડાવે. શિક્ષણ એટલા માટે આપવાનું છે કે એનો આત્મવિકાસ થાય, એ વિચારી શકે, એ પોતાના બાળકોને ભણાવી શકે, એ જીવનમાં આગળ વધી શકે. મારી સાથે હમણાં એક 72 યર્સના બેન લિસ્બન ટ્રાવેલ કરતા હતા. શી વોઝ 72. હર હસબન્ડ હેઝ પાસ્ડ અવે અને યુરોપ જોવા નીકળ્યા છે. 72 વર્ષના બેન. મેં એમનો ફોટો પાડ્યો છે. આખું ટેબલ ખાલી છે, એના પર એકલા બેસી અને બિયર પીતા હતા અને મજા કરતા હતા. અને મેં એમને કહ્યું, મેં કીધું આંટી આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ યુ. તો મને કે છોકરાઓ બિઝી છે, હસબન્ડ છે નહીં, મારે યુરોપ જોયા પહેલા મરવું નથી, તો મને કોણ લઈ જાય? બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ વાત. આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે. મોટા ભાગની સ્ત્રીઓ જીવવાનું છોડી દે છે. તમારી દીકરીને શીખવજો કે છેલ્લી મિનિટ સુધી જીવે. એના વાળ કાળા હોય કે ધોળા, એનું વજન ઓછું હોય કે વધારે, એના ઘૂંટણ નબળા હોય કે મજબૂત, જીવવાનું નહીં છોડવાનું. મોટા ભાગની સ્ત્રીઓ જિંદગી સાથેના સંબંધો તોડી નાખે છે. 50 વર્ષની ઉંમરે તમે એમ કહો ને કે આંટી થોડું વજન ઉતારો, કે કોના માટે ઉતારવાનું? બીજા માટે. લગ્ન થવાના હોય ને ત્યારે બ્રાઇડલ મેકઅપ હોય ને ફલાણું હોય ને બ્રાઇડલ પેકેજ હોય, એની ચામડી સરસ કરી આપે ને એનું આ સરસ કરી આપે ને એના વાળ સરસ કરી આપે ને એનું વજન ઉતારી આપે. એવી રીતે ઘરમાં પણ એક બ્રાઇડલ પેકેજ હોવું જોઈએ જે એને એના ઘરમાં કેવી રીતે રહેવું તે શીખવે, એની જાતે એનું કામ કરતા શીખવે,
એજ્યુકેશન એ બહુ જ મહત્વની વસ્તુ છે અને કઈ ડિસિપ્લિનમાં થાય છે એના કરતાં વધારે મહત્વની વાત એ છે કે થાય છે. દીકરીને ગ્રેજ્યુએટ કરાવી દો, સારું ઘર મળી જશે, લગ્ન કરાવી દો. પ્લીઝ ડોન્ટ ગેટ ઇન ટુ ધેટ. એને જેટલું ભણવું હોય એટલું ભણાવો, કારણ કે એક ભણેલી છોકરી બે ઘર તારે છે. એક ભણેલો દીકરો કદાચ એક જ ઘરમાં મદદરૂપ થઈ શકતો હશે, પણ એક ભણેલી દીકરી બે ઘરને અજવાળે છે. પોતાનું તો ખરું જ, સાસરે જઈને બીજું ઘર. કામ કરે ન કરે, એને જરૂર છે એને જરૂર નથી, એ કામ કરવા માંગે છે નથી કરતી, એ બધી પછીની વાત છે. કમાવા માટે નથી ભણવાનું, ભણેલા કમાઈ શકે છે એ જુદી વાત છે. આપણે બધા ભણવાનું ટાર્ગેટ એ છે કે જોબ મળે, જોબ મળે તો પૈસા મળે, પૈસા મળે તો આમ થાય. ડોન્ટ ફોલ ઇન ટુ ધેટ. એજ્યુકેશન એ સ્ત્રી માટે બહુ જ મહત્વનું છે. ગાંધીજીએ પોતાની પત્નીને ભણાવી. કેમ? અક્ષર જ્ઞાન કસ્તુરબાને એટલા માટે આપ્યું કારણ કે હું જે બોલું છું, હું જે કરું છું એ મારી પત્ની જ નહીં સમજે તો કોણ સમજશે? બાપુ અને બાની વચ્ચેનો એક પ્રસંગ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એક બ્રિટિશ પત્રકારે પૂછ્યું બાપુને કે તમારો ઝઘડો નથી થતો? એટલે બાપુએ કહ્યું કે ના. એટલે બ્રિટિશ પત્રકારે પૂછ્યું કે કેમ? એટલે બાપુએ કહ્યું 1 મિનિટ હું તમને બતાવું. બપોરે 2 વાગેલા. બાપુએ બૂમ પાડી, બા ફાનસ આપી જજો. એટલે બાએ પૂછ્યું સળગાવીને કે એમને એમ? એટલે બાપુએ કહ્યું સળગાવીને. બપોરે 2 વાગે બા આવીને ફાનસ મૂકી ગયા. એટલે બાપુએ પેલા બ્રિટિશ પત્રકારને કહ્યું કે જોયું એ ઝઘડી? એટલે બ્રિટિશ પત્રકારે કહ્યું કે તમે એવું કહેવા માંગો છો કે તમે જે કહો છો એ બધું એ કરે છે, માટે તમારે ઝઘડો નથી થતો? એટલે બાપુએ કહ્યું ના એવું નથી, તમે જશો ને પછી આવીને મને પૂછશે કે મગજ ઠેકાણે છે ને. પતિ પત્ની પારકાની સામે ન લડે ને એ બહુ જ જરૂરી વાત છે બાળ ઉછેર માટે. આપણે બધા જ જાહેરમાં પ્રેમ કરવાને અસભ્યતા કહીએ છીએ. વેસ્ટ જાહેરમાં પ્રેમનું એક્સપ્રેશન કરવાને સભ્યતા ગણે છે. તમે જુઓ વેસ્ટમાં ક્યાંય તમે પતિ પત્નીને જાહેરમાં લડતા નહીં જુઓ. ડિવોર્સ બહુ થતા હશે ત્યાં, પણ એમિકેબલ ડિવોર્સ છે. ચીસાચીસ કરીને, લડીને, બૂમાબૂમ કરીને, સગાવાલાને ઇન્વોલ્વ કરીને, આ આવો છે ને આવો છે ને મને આમ કર્યું ને મને તેમ કર્યું, આવું કંઈ નથી થતું. જાહેરમાં વાલ થઈ શકે. કેટલા પરિવારો અહીંયા બેઠેલા લોકોએ એવા જોયા કે જેમાં માનું માથું પિતાના ખભે હોય, 2 જણા હળવે હળવે હિંચકતા હોય અને વાતો કરતા હોય ને પિતાના હાથમાં માનો હાથ હોય. આવા સ્નેહના પ્રસંગો, આવું સ્નેહનું પ્રદર્શન આપણા બાળકો કેટલી વાર જુએ છે. આપણને શરમ આવે, છોકરાઓ આવે ને તો મા બાપ છૂટા પડી જાય, અસભ્યતા કહેવાય. જાહેરમાં બાથરૂમ જવું એ અસભ્યતા નથી આ દેશમાં. જાહેરમાં પ્રેમ કરવો એ અસભ્યતા છે. છોકરાઓ પર કેવા સંસ્કાર પડે? છોકરાઓ પર પ્રેમના સંસ્કાર પડે, સારી વાત છે. તમે જ્યારે જાહેરમાં એકબીજા સાથે લડો છો ને ત્યારે કેવા સંસ્કાર પડે એ બહુ મહત્વની વાત છે. તાર બાપામાં અક્કલ નથી, આવું કે મમ્મીઓ હમણાં આવશે ખાઉં ખાઉં કરતા. નામ નહીં લેતી એમનું. આવું આવું બધું મમ્મીઓને આપણે કહેતી સાંભળી છે. પપ્પા કે તારી માં બેવકૂફ છે, ફોન જ નહીં ઉપાડે, ડબલું મૂકી રાખ્યું હશે ક્યાંક, તને શું સમજણ પડે, તું ચૂપ રહે. આવું આપણે સાંભળ્યું છે. પણ કોઈ દિવસ કોઈ પિતાએ દીકરીને એમ કહ્યું છે કે અમારા લગ્નના 40 વર્ષ અદ્ભુત ગયા કારણ કે તારી માએ મને બહુ સહન કર્યો છે બેટા? સ્ત્રીનું ગૌરવ નથી કરતા આપણે, એને થેન્ક યુ નથી કહેતા આપણે. આખા પરિવારને જેણે 15, 20, 25, 45, 40 વર્ષ સાચવ્યા છે એ સ્ત્રીને પરિવારમાં કોઈ ક્યારેય થેન્ક યુ નથી કહેતું. એવું માની લે છે કે એની ફરજ છે. એટલું તો એ કરે જ ને, બીજું તો કંઈ કરતી નથી. એ જે કરે છે એ જો સમજવું હોય તો પુરુષે સવારથી ઘરે રહેવું જોઈએ અને દૂધ લેવાથી દૂધ મેળવવા સુધીની એક આખી પ્રક્રિયા કરવી જોઈએ. એક આખો દિવસ 1 વર્ષના બાળક સાથે પપ્પાને છોડી દો સાહેબ, સાંજના છેડે 2 હાથ જોડીને માને કહેશે કે પાછી આવ. એ ધીરજથી આખો દિવસ પોતાના બાળક સાથે ડીલ કરે છે.
મગજ ગુમાવ્યા વગર, પૂરા સ્નેહથી, પૂરા આદરથી, પૂરા વાલથી. જ્યોતિન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતાનું એક પુસ્તક છે, મને નથી ખબર તમે વાંચ્યું છે કે નહીં, અમે બધા. એમાં એક પ્રસંગ છે જેમાં એક 2.5 વર્ષના બાળકને પિતા સાથે મૂકીને માં જતી રહે છે અને બાળક સવાલ જવાબ ચાલુ કરે છે, આ તું તે. એટલે પપ્પા કહે છે આ બટન છે. એટલે બાળક કહે છે બટન ક્યાં હોય? એટલે પપ્પા કહે છે બટન ખમીસ પર હોય. એટલે બાળક કહે છે ખમીસ કોણ પહેરે? એટલે પપ્પા કહે છે ખમીસ મરદ પહેરે. એટલે બાળક પૂછે છે બૈરી ખમીસ ના પહેરે? તો કે ના પહેરે. કેમ? તો કે બૈરીને મૂછો ના હોય. બૈરીને કેમ મૂછો ના હોય? આ સવાલના જવાબ આપતા 15મા સવાલે પિતા બૂમ પાડે છે, અને કોક લઈ જાઓ. આવા 1000 સવાલના જવાબ માં સાંજ સુધી આપ્યા કરે છે, બીજા કશા માટે નહીં. બીજા કશા માટે નહીં ને તો જે માએ ધીરજથી ઉછેર કર્યો ને એ માને થેન્ક યુ કહેવા માટે સંતાને એની સાથે ખરાબ રીતે ન બોલવું જોઈએ. તમે બોલી નહોતા શકતા ને ત્યારે તમારી માં તમારી ભાષા સમજતી હતી. તમે ખાઈ નહોતા શકતા ને ત્યારે આ માએ તમને ખવડાવ્યું છે. તમે ચાલી નહોતા શકતા ત્યારે માં ઊંચકી ઊંચકીને ફરી છે. તને ના સમજણ પડે, તું ચૂપ રહે, તું જુનવાણી છે, તને હું સમજણ પડે, આ ઇંગ્લિશમાં છે. ન કરો. જે માને તમે થેન્ક યુ નથી કહી શકતા એ માને કમસે કમ અપમાનિત તો ન જ કરો. એ તમારા સંસ્કાર છે. તમે કોઈ મમ્મી એવી જોઈ કે બાળક એવું કહીને કહ્યું હોય કે હું નહીં જમું, અને પછી ઘેર આવે, મમ્મીએ 3 જ રોટલી કરી હોય અને અચાનક ઘેર આવી જાય ને એમ કે ખાવાનું છે? મમ્મી તરત કે આ છે ને 3 રોટલી. કોઈક બાળક એવું પૂછે તું જમી? મોટા ભાગના તો નથી જ પૂછતા, પણ કોઈક પૂછે કે તું જમી? અને ત્યારે મમ્મી કેટલા આનંદથી એમ કે હા મેં તો જમી લીધું બેટા. આ માં છે. અને હું માનું છું એ માનો આદર થવો જોઈએ. એ કોઈ પણ સ્વરૂપે હોય. 3 વર્ષની હોય ને તો પણ એ માં હોય છે સાહેબ. એની ઢીંગલીને જે રીતે રમાડે ને જોજો, તમને સમજણ પડશે કે એની અંદર જ માં છે. એની ઢીંગલીને જે રીતે લાડ કરે, ઓઢાડે, સુવડાવે, રમાડે. અને છોકરાને ઢીંગલી આપી જોજો 3 વર્ષના. પહેલા માથું છૂટું પાડે, પછી હાથ છૂટા પાડે, ભલું એના હાથમાં કાતર આવે તો વાળ કાપી નાખે. આમાં કોઈ સારું કે ખરાબ નથી. આ એપલ અને નારંગી છે, પ્રકૃતિ એ જુદા છે. આમાં કોઈને કોઈની સાથે સરખાવવાનો ઉદ્દેશ નથી. અને મારી છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરું. ફેમિનિસ્ટ હોવાની વાત, પુરુષ સમોવડા થવાની વાત જે છેલ્લા થોડા વખતથી આપણે આપણી દીકરીઓને શીખવી રહ્યા છીએ. મને બહુ જ આ વાત સામે એક વાત કહેવી છે કે એપલ નારંગી જેવું કે નારંગી એપલ જેવી ન હોઈ શકે. આપણને કોઈને સ્ત્રી જેવો પુરુષ ગમે છે? હા કે ના? તો પુરુષ જેવી સ્ત્રી ગમશે? સ્ત્રી સ્ત્રી છે, પુરુષ પુરુષ છે. એ બંને પોતપોતાની જગ્યાએ અદ્ભુત છે, કારણ કે કુદરતે એને અદ્ભુત ઘડ્યા છે. આઇન્સ્ટાઈનનો એક મિત્ર હતો, એ કોઈ દિવસ ભગવાનમાં માને જ નહીં ને રોજ એની જોડે આર્ગ્યુ કરે, ભગવાન છે જ નહીં, ભગવાન છે જ નહીં, ભગવાન છે જ નહીં. એક દિવસે આઇન્સ્ટાઈનના ઘરે પહોંચ્યા અને આઇન્સ્ટાઈનના ઘરમાં એક મશીન હતું, સોલાર મશીન. એટલે એના મિત્રએ પૂછ્યું કે આ કોણે બનાવ્યું? એટલે આઇન્સ્ટાઈને કહ્યું કોઈએ નહીં. એટલે પેલો ચીડાઈ ગયો કે શું બકવાસ કરે છે, કોઈએ નહીં. આ કોણે બનાવ્યું એમ તને પૂછું છું? તો કે કોઈએ નહીં. કહું છું તો ખરો, અરે કે આવડું મોટું મશીન પડ્યું છે ને તું મને કહે છે કોઈએ નથી બનાવ્યું. અને ત્યારે આઇન્સ્ટાઈને કહ્યું કે આ નાનકડું લોખંડનું મશીન જોઈને તને એમ થાય છે કે આ કોઈકે બનાવ્યું હોય તો જ બની શકે, તો આવડું મોટું મશીન જોઈને સમજણ નથી પડતી કે આ કોઈકે બનાવ્યું હોય તો જ બને. શ્રદ્ધા હોય કે ન હોય, મૂર્તિમાં શ્રદ્ધા હોય કે ન હોય, એક તત્વ છે જેણે આપણને સૌને ઘડ્યા છે અને સમજદારીથી ઘડ્યા છે. એને એવી ખબર જ છે કે કોને શું આપવું, કોને શું ન આપવું, કોને કઈ જવાબદારી સોંપવી, કોને કઈ ન સોંપવી. એક ફૂડ ચેઝર છે, એક ફૂડ મેકર છે, એક સ્પર્મ ડોનર છે, એક સ્પર્મ રિસીવર છે. એક પોતાના શરીરમાં આકાર આપે છે અને ખોળો આપે છે, બીજો ખભો આપે છે અને ઉપર ચડવાની વ્યવસ્થા કરી આપે છે. એક શીતળ ઝરણું છે, બીજી પહાડની ટોચ છે.
કોઈ કોઈના જેવું છે નહીં ને કોઈ કોઈના જેવું હોઈ શકે જ નહીં. એટલે તમારી દીકરીને એવું નહીં શીખવતા કે દીકરા જેવી થા. તમારી દીકરીને એવું શીખવજો કે દીકરી થજે, પણ બહુ જબરજસ્ત દીકરી થજે બેટા. પેઢીઓ તને યાદ કરે એવી દીકરી થજે. ઇન્દિરા ગાંધી, મધર ટેરેઝા, લક્ષ્મીબાઈ, અનસુયા, સુકન્યા, આપણી પાસે લિસ્ટ છે આખું, જે બધી દીકરીઓ હતી. જેને 0 આપ્યો ને આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય, એની દીકરી પોતે લીલાવતી, જેણે ગણિત લખ્યું. આપણે જે બધા વૈદિક ગણિત ભણીએ છીએ ને લીલાવતીનું ગણિત છે. આપણે જે વ્યાકરણ ભણીએ છીએ એ ભામતીએ પોતાના પતિની સેવા કરીને એને વ્યાકરણ રચવામાં કરેલી મદદ છે. માટે એ વ્યાકરણ રચી શક્યા, માટે એણે પોતાની પત્નીના નામે ભામતીના નામે વ્યાકરણ મૂક્યું. સુકન્યાને એના પિતાએ એક ગરડા મૃત્યુના આરે આવેલા ઋષિ સાથે પરણાવી દીધી અને સુકન્યાએ આમળાનું વૃક્ષ વાવ્યું, એમાંથી ચ્યવનપ્રાશ બનાવ્યો અને ચ્યવન ઋષિને નવજીવન આપ્યું. એ સુકન્યા છે. અનસુયા છે, જેણે પાણી છાંટીને દેવોને બાળક કરી નાખ્યા. આ પુરાણ છે. લક્ષ્મી ઇતિહાસ છે, જીજાબાઈ ઇતિહાસ છે, ઇન્દિરા ગાંધી ઇતિહાસ છે, કલ્પના ચાવલા ઇતિહાસ છે. આપણી પાસે એવા કેટલાય નામો છે કે જે માત્ર દીકરી હતી, એમના ભાઈઓના નામ કોઈને ખબર નથી. એમણે પોતાના પરિવારોને તાર્યા છે. ઇન્દિરા ગાંધીને ભાઈ નહોતો તો નહેરુનો વંશ ના રહ્યો, હજી ચાલે છે સાહેબ. આજની તારીખે પણ એ જ વંશ રાજ કરે છે. કઈ ફરક નથી પડતો દીકરો હોવો કે દીકરો ન હોવો. અગત્યનું એ છે કે તમારી દીકરીને ગૌરવ આપો, એને સ્ત્રી હોવાનું ગૌરવ આપો, એને પોતાની હેલ્થ વિશે, પોતાની માનસિકતા વિશે, પોતાના હોવા વિશે સજાગ કરો. એને ભણાવો, એને સુખ આપો, એને મજા કરવા દો. 5-6 વર્ષની હોય ને ત્યારે મા બાપ ખખડાવે, પાણીપુરી ખાય છે, પછી ગળું બગડી જશે. પછી થોડી મોટી થાય 10-12 વર્ષની એટલે મા બાપ ખખડાવે કે તને પિમ્પલ થશે, આ બધું ગરમ ગરમ તીખું તીખું ખાય છે, પાણીપુરી નહીં ખા. પછી થોડી મોટી થાય, છોકરાઓ જોવાના શરૂ થાય એટલે મા બાપ તતડાવે કે અમે તારા માટે છોકરા જોતા હોઈએ, તું ગપાગપ પાણીપુરી ખાતી હોય, કોક જુએ તો કેવું લાગે. પછી થોડી મોટી થાય, પુત્રવધુ થઈને કોઈના ઘરે જાય એટલે સાસરિયા ખખડાવે, કેવી રીતે રસ્તા ઉપર મોટરસાયકલ ઊભું રાખીને ના ખવાય, રસ્તા ઉપર કાઇનેટિક ઊભું રાખીને પાણીપુરી ખાતી હતી. એથી થોડી મોટી થાય એટલે પ્રેગ્નન્ટ હોય એટલે કે છોકરા પર કેવી અસર પડે, આ ગપાગપ પાણીપુરી ખાય છે. એથી થોડી મોટી થાય એટલે બાળકો દૂધ પીતા હોય, બાળકોની સેવામાં આમ તેમ પાણીપુરી ન ખાઈ શકે. એનાથી થોડી મોટી થાય એટલે પ્રૌઢ થઈ જાય એટલે એમ શરમ આવે કે આવું આપણે રસ્તા પર કેવી રીતે ખવાય. પછી દાદી થઈ જાય અને ગ્રેન્ડ ચિલ્ડ્રન આવે અને ગ્રેન્ડ ચિલ્ડ્રન કે દાદી પાણીપુરી, એટલે જાય ખાય અને બધા જોતા હોય ત્યારે કે મને નહીં આ છોકરાઓને. અને તોય પસાર થતા લોકો એમ કે માજીને ચટાકા છૂટતા નથી. હવે સવાલ એ છે અહીંયા, મારો સવાલ એ છે કે તો પાણીપુરી ખાવાની ઉંમર કઈ? આનંદ કરવાની કોઈ ઉંમર હોતી નથી, સ્વયંનું ગૌરવ કરવાની કોઈ ઉંમર હોતી નથી. તમારા વાળ ધોળા છે, તમારા ચહેરા પર કરચલી છે, તમારું વજન વધી ગયું છે, તેમ છતાં તમે સુંદર લાગી શકો જો ચહેરા પર સ્માઇલ હોય તો. સ્કિન લિફ્ટ કરવાની જરૂર નથી, ટમી ટકીન કરવાની જરૂર નથી. તમારું શરીર કેટલું સુંદર છે એના કરતાં વધારે તમારું મન કેટલું સુંદર છે એ અગત્યનું છે. હું કેવી દેખાઉં છું એ જોવા નથી આવ્યા તમે બધા અહીંયા, મુજરો નથી. હું શું કહું છું તે સાંભળવા આવ્યા છો. એનું કારણ એ છે કે હું જે કહી રહી છું એમાં મારા રૂપનો કોઈ એ નથી, કોન્ટ્રીબ્યુશન નથી. હું જે કહી રહી છું તે વાત કેટલી મહત્વની છે એ તમારા સુધી પહોંચે છે, એ આપણને એકબીજા જોડે બાંધે છે. હું કાલે જીન્સ પહેરીને આવું તો પણ તમને ગમીશ, કાલે તેલવાળા વાળ સાથે આવું તો પણ તમને ગમીશ, મારા વાળ ધોળા થઈ જશે, ઓલરેડી થઈ જ રહ્યા છે, ત્યારે પણ તમને ગમીશ. હું ચશ્મા પહેરીને વાંચું તો પણ તમને ગમીશ. કેમ? કારણ કે હું કંઈક એવું કહું છું જે તમે અહીંથી ઘરે લઈ જશો. ડોન્ટ ગેટ ઇન ટુ યોર બ્યુટી. સ્ત્રી એ સુંદરતા નથી, સ્ત્રી એ સ્ત્રીત્વ છે, સત્વ છે, સ્ત્વત્વ છે. માત્ર રૂપાળા હોવું એ તમારી ઓળખ નથી. તમારી દીકરીને નહીં શીખવતા અને તમે પણ જો એવું શીખ્યા હો તો ભૂલી જજો. મેનોપોઝમાં આવેલી દરેક સ્ત્રીને એવી ફિલિંગ આવે છે કે હવે મારી જરૂર નથી રહી. કેમ? કારણ કે હવે હું શારીરિક રીતે પુરુષને કામની નથી.
બહુ પ્રેમથી તમારા પતિને સમજાવો કે મને ઈચ્છા નથી થતી શારીરિક સંબંધની. પ્લીઝ, મેં જે સેવા કરી છે, મેં જે સ્નેહ કર્યો છે એને યાદ રાખો. મને શરીરથી હવે મુક્ત કરો. એમાં શરમાવાની, સંકોચાવાની કે ભય પામવાની કોઈ જરૂર નથી.